નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે કુમાર બારોટ. નજર કરીએ આજના સમાચારો પર. તો ધોનીના શહેરથી ખુશખબર આવી છે. જે આ જાપાનને હરાવી ભારતીય મહિલા હોકી ટીમ એશિયાની ચેમ્પિયન બની છે. ભારત તરફથી સંગીતા 17મી મિનિટમાં, જ્યારે નેહાએ 46મી મિનિટમાં અને લાલ રેશમિયામીએ 57મી મિનિટમાં, જ્યારે વંદના કટારિયાએ 60મી મિનિટમાં ગોલ ફટકાર્યા હતા. સંગીતા અને વંદનાએ ફિલ્ડ ગોલ કર્યા હતા, જ્યારે નેહા અને લાલ રેશમિયામીએ પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યા હતા. રાંચીમાં ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એક તરફી ફાઇનલમાં જાપાનને 4-0થી હરાવીને એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જાપાન માટે કોબાયાકાવા શિહોએ 22મી મિનિટે ગોલ કર્યો હતો, પરંતુ વિડીયો રેફરલ બાદ તેનો પ્રયાસ નકારી કાઢવામાં આવ્યો હતો અને જાપાનને 52મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો, પરંતુ કાના ઉરાતાનો શોટ ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ રોક્યો હતો.